આ પાણી છે ને આપણે બહાર રસ્તા ઉપર જાય છે ને એને આમાં નાખવાનું છે. ભૂંગળા ડટલ છે એટલે ભૂંગળું લઈને ઉઈ આવ્યા છે. મારા મમ્મી ને મારા પપ્પા જશે ઢોકળવા વાટકું લેવા. આપણે લાવવાનું છે ઢોકળવા. ભીખું આટાને છે ને મિત્રો ફરી જ લેવાનું છે દુકાન માટે. લાવજો હે તો ચા નવાય કેને હે પછી ને અત્યારે કે હું કરતી હતી ભૂલાજુ એમ થોડા કેતો એમ હા તારી ખમા હા તારી. હેલો તો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને આજે મિત્રો આપણે છે રજા છે ગુરુવાર એટલે આપણે આજ રજા છે. ચટણીના થોડુંક કામ છે, પ્રસંગ છે એટલે માટે રજા રાખી છે. ને આપણે છે અત્યારે ઘેરે. તમારે કમોસમી વરસાદ કેવો થયો છે માવઠાનો તો દરેક કમેન્ટમાં જણાવી દેજો. અને અમારે તો આયા રીતનું બધું પલાળી દીધું છે સારી પેટનું. ને આ મારી મમ્મી ભરે છે પાણી, મોટર ચાલુ કરી આવ્યા. આપણા બીજા પ્લોટ છે નથી. ને બહાર છે ને ગટરનું કામ હાલે છે, ભૂંગળું દાટવાનું. આપણે તો આ ભૂંગળું જાય છે ને એ ના છે બહાર એટલે ગટર નીકળી છે ને એમાં ભૂંગળું જોઈન્ટ કરવાનું છે. ગટર તો ઘણા સમય પહેલાં નીકળી ગઈ તો એમાં ભૂંગળું ફિટ કરવાનું છે એટલે માટે એ કામ ચાલુ છે. ને હવે આપણે વરસાદ થઈ ગયો છે એટલે ધારવાન બધા મસ્ત ધોઈ લો લીલાછમ થઈ જશે બધું, કાંઈ ઘટે નહીં એવું. તો ચાલો મિત્રો, હું આવ્યો તો પાણી પીવા, હું પણ ના ગોટતો હતો એવી રીતનું છે. તો ચાલો પાણી પીને જાઓ પછી તમને દેખાડું ગટર કઈ રીતને આપણે કરીએ છીએ ને ભૂંગળું નાખવાનું છે. તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આ પાણી છે ને આપણે બહાર રસ્તા ઉપર જાય છે ને એને આમાં નાખવાનું છે. ભૂંગળા ડટલ છે ને એમાં તો ગટરનું કામ ચાલુ છે. આ આપણે ભૂંગળું આવે છે, મારો પગ છે ના આ ભૂંગળું આમ ગયેલ છે વળાગ આપણે સીધું કરી ને આમાં ભૂંગળામાં નાખી દેવાનું છે. તો એ કામ ચાલુ છે એટલે માટે અમે છે ને સ્લેબ તોડતા થાય રસ્તે. અમારો રોડ હતો પહેલાં, અમે તો સીણાને પેલા એનાથી બધો સ્લેબ તોડી નાખ્યો છે અને હવે ગટર કરી નાખીને ભૂંગળું નાખી દઈએ. તો ફાઇનલ ફેમિલી યાર આપણે ગટર થઈ ગઈ છે, પાણી તરી લાગી છે. નાખો ગરમી થઈ ગયો છે, જોઈ શકો છો તમે. પાણી તરી લાગી એટલે ટાઢો બાટલો લઈ આવો ને ભૂંગળું મિત્રો સામે દેખાઈ ગયું છે. તો સફેદ પહેરું થઈ ગયું છે ને આપણે આ ગટર કરી નાખી છે. મારા પપ્પા જ જ્યાં છે ભૂંગળું લેવા આપણી વારાવાળી ગાડી લઈને. તો હવે એ ભૂંગળું લઈને આવે ને ઢોકળવાની એટલે ભૂંગળું નાખી દઈએ. આ ભૂંગળું નાખવાનું હતું પણ ટૂંકું છું છે એવું છે. તો એ જ્યાં ભૂંગળું વાંચ્યું લેવા આવે પછી ભૂંગળું નાખી દઈએ, પછી નાહી નાખીએ ને પછી જોઈએ મિત્રો. તો મારા પપ્પાની આવે ભૂંગળું નાખીએ પછી મળી એટલે ભૂંગળું લઈને ઉઈ આવ્યા છે. મારા મમ્મી ને મારા પપ્પા જશે ઢોકળવા વાટકું લેવા છે. ને હવે મિત્રો સામે આપણે ભૂંગળું જે ગોઠવું છે ને ગટરનું એમાં હોલ પાડવાનો છે. તો હોલ પાડે છે. હવે આગળ ભૂંગળું ફિટ કરવાનું છે. ઢોકળવા જતા અને બહુ વાર લગાડી દીધી. 2 જણા 1.5 કલાક જેટલું ખોટી થઈ ગયા. બધું બકાલું બધું લાવ્યા, એ ભૂંગળું લાવ્યા, બધું લેતા આવ્યા છે. હવે હોલ પાડી દઈએ, ભૂંગળું ફિટ કરી દઈએ અને પછી ગટર પૂરી દઈએ. પછી નાહીને જ છે કારણ કે હવાનું નવાનું નથી એવું છે. તો ચાલો મિત્રો ભૂંગળું ફિટ કરીને પછી મળી જાય. ફાઇનલ ફેમિલી આપણે જે ગટરનું કામ હાલતું હતું થઈ ગયું છે પૂરું. બધું વ્યવસ્થિત રીતે ભૂંગળું દાટી દીધું છે. હવે મિત્રો નાહી નાખવું છે કારણ કે હવા કરતા હતા આખા પલળી ગયા છે. લેમોન બધું પલળી ગયું, ટી શર્ટ આખું પલળી ગયું છે. તો હવે ચાલો મિત્રો નાહીને મળી જાય. તો ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ જશે નાહી તો કમ્પ્લીટ 4 ને મિત્રો નાયા ભેગા જ મિત્રો અત્યારે આગળ આપણે બધા ને પંખાને સાફ પાડીને જોઈ શકો છો લાઇટ વહી છે, મીટરમાં નથી દેખાતી એવું છે. તો થઈ જાય મિત્રો હેરાન કારણ કે અત્યાર સુધી અમે બહાર કામ કરતા હતા, ગરમી થઈ જતા આખા. માઇન્ડ નાયા ને પંખો ચાલુ કર્યો તો આ પંખો ચાલુ ન થયો એવું છે. તો હવે કાંઈ નહીં, મારા પપ્પાને જ્યાં છે નાવા એ આવે નાહીને એટલે પછી મિત્રો જમી લઈએ કારણ કે જોઈ લો વાગી જશે 12 ને 10 થઈ ગઈ છે. ને પછી એક થોડુંક કામ છે તો એ આગળ કામ જવાનું થાય ને તો હું તમને આગળ જણાવી દઈશ. બાકી પછી વિડીયો બપોર પછી કન્ટિન્યુ કરીશું.
તો એ કામ છે તો આગળ એ લગભગ પાકું જ છે લેવા દેવાનું. તો એક સરપ્રાઈઝ છે તમારા માટે બધા માટે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેજો. વિડીયો સારો લાગ્યો હોય ને તો અત્યાર સુધી જોયો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો. ને આ મિત્રો હજી તો મિત્રો છે ને બિચારા મિત્રો બધાને ખેતરું ખેરવાના બાકી છે ને. તા મિત્રો વરસાદ થઈ ગયો તો હજી અમારા બાજુ ખેતર ખેરવાનું બાકી છે. ઓલી કરતો હજી બહારને ધાર વીબી છે એવું છે. હજી તો મિત્રો ખેતરું હરકા ખેરાના નથી ને તા વરસાદ થઈ ગયો. આ તો મિત્રો માવઠા કહેવાય. આ કાંઈ વરસાદ ન કહેવાય હજી તો, કારણ કે એટલો બધો કાંઈ હો નથી. છે અમુક જગ્યાએ સારો છે, અમુક જગ્યાએ તો કરા પીડા ને એવું છે. તમારો વરસાદ કેવો છે કહી દેજો. સારો મિત્રો ખાવા ટાણે મળી ફાઇનલ ફેમિલી હવે આપણે વેચી જશે જમવા માટે. લાઈટ તો કાંઈ આવી નહીં, થઈ ગયા 12:30 ને દાળ બનાવી છે અડદની, એની યારે લીલા મરચાં, પછી ગરમેલ છે ચા ડુંગળી. તો ચાલો મિત્રો હવે જમી લઈ, જમીન પછી તો ફાઇનલ ફેમિલી હવે આપણે જાગી જશે, ભાગી જશે 2 ને થઈ જશે કમ્પ્લેટ. મોટું મોટું ધોઈ નાખ્યું છે, ફ્રેશ થઈ જશે, ઘરે સુઈ જશે. દાળ ખાઈને નીંદર આવી ગઈ મિત્રો મસ્તની. 12:30 પછી ખાઈને જમીને સુઈ ગયા ને એ સુવાય જ મિત્રો. ને હવે આપણે છે બ્લેક ઘોડો છે આયા 4. તો હવે આપણે જવાનું છે ધોકડવા. ભીખું આટાને છે ને મિત્રો ફરી જ લેવાનું છે દુકાન માટે, એટલે માટે આપણે જવાનું છે. રહીને ભીખું આટા છે ધોકડવા જઈએ પછી ફરી જોઈએ કેવુંક લાગે તો ઢોકરવાથી હારવા મિત્રો ફરી ભરતું આવવાનું છે ને. આપણે થોડુંક બેંકમાં કામ છે તો ચાલો એ કામ પટાવતા આવીએ ને ઢોકરવા થતા આવીએ, પછી આવીને મળીએ. તો ફાઇનલ ફેમિલી આપણે આવી જશે ઠોકરવા ઘરે અત્યારે. ને આપણે ઠોકરવા મિત્રો વરસાદ હતો ને એટલે થોડુંક મોડું થઈ ગયું. અત્યારે હવે 4:30 વાગી જશે ને આયા પણ મિત્રો વરસાદ સારામાં સારો હતો. તો આ બધા ખાબસિયા ભીરાશે ને બહાર આપણે છે ને કાલે ઓલું કામ કર્યું હતું ને સવારમાં બધું આ ગટરનું એ પણ સારું જ છે. આગળ ધોવાઈ ગયું હતું, થોડોક ખાડો પાડી દીધો હતો ને પાણી એવું ને એટલે ઢાંકી દીધું છે. પાણી તો આવી રીતનું ભીડું છે રસ્તામાં બધું. વરસાદ સારો હતો પછી વૈયાવા છે હવે ઘેરે ફરી જ લખાવીને અહીંયા મૂકી દીધું. આગળ ફરીને વૈયાવી છે ભીખવા હતા. હું વૈયાવો ઘેરે, મારે થોડુંક કામ હતું ને બેંકમાં પૈસા નાખવાના હતા 10,000 નાખતા આવ્યા છે ને વૈયાવા છે. તો હવે ચાલો ઘેરે આવી જશે. તો હવે તો 4:30 થઈ જશે. તો ચાલો મિત્રો મળીએ હવે ફેમિલી. સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ચાલો મિત્રો એ સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. ને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો તો મિત્રો ફોલો કરી લેજો. ને અત્યારે મિત્રો આજે છે આપણે રજા છે શનિવાર, એટલે માટે આપણે રજા છે ને વાગી જશે મિત્રો 8:05 થઈ છે. આપણે વિડીયાની સ્ટાર્ટિંગ કરી દીધી છે. તો અત્યારે મિત્રો આપણે જવાનું છે ઠોકરવા, થોડુંક ગાડીમાં કામ કરવાનું છે. આગલો લેપ ઉડી ગયો છે એ નખવવાનો છે એક, ને બ્રેક પટ્ટા નખવવાના છે વહેલા, એટલે માટે ઠોકરવા જવાનું છે. તો આપણે નાહી ધોઈને અત્યારે કમ્પ્લીટ થઈ જ જશે. ને મારી મમ્મી બધું ઘર સફાઈ કરે છે કામકાજ. આપણે આ રૂલ ઓઢવાનું છે, જો એ રૂલ ઓઢવાવાળો ભાઈ આવે ને તો આ રૂલ ઓઢાવવાનું ને એવું બધું કામ કરવાનું છે. તો એ પહેલાં આપણે ઠોકરવા જતા આવીએ ને પછી આવીએ, પછી મળીએ મિત્રો. તો ફાઇનલ ફેમિલી યાર આપણે ઢોકરવાથી ઘરે વહી આવ્યા હતા. બધું ગાડીનું રિપેર કરવી ને ગાડીમાં બ્રેક પટ્ટા નાખવી દીધા છે ને આગલો લેમ્પ ઉડી ગયો છે એ નખવી દીધું ને બેરિંગ નખવી દીધા, એવું બધું નખવીને વહી આવ્યા ઘરે. ને હવે મિત્રો આપણે જતા પછી આમ કેનરે નાવા, તો આ નાહીને આવી જશે અત્યારે ને હવે ખાવા આવી જશે. તો ખાવામાં મિત્રો આપણે વેફર ને રોટલા ને શાક ને સાહને, અને અમારા ઘેરા જ મહેમાન આવ્યા છે. તો અમારા નેહાલબેન, અમારા મોટભાઈ છે ને એમ બેન છોકરી છે નેહાલ આવી છે. આયા આવે નેલી, આયા આવ ઢેબરા, આયા આવ રોયા બહુ રાહી છે. આ જરો આ મારો ડીગલો છે કાને નાવન છે ને બેન. હવે આપણે હે તું કોને હારે આવી હે? હા કલા કાકા રે. હવે રોકાવું ને આપણે હે? હા જો તો મિત્રો સાઈઝ ને આવી ગયું છે. તો હવે આપણે ખાઈ લેવાનું છે. ખાઈને પછી પાછું કેનેરે નાવા જવાનું છે. તારે આવું છે નાવા કેનેરે નાવા આવું છે? હવે નો અવાય, ઘેર નાઈ ના ખાય. કેનાર જેવડું છોકરું નથી, કેનેરે નાવા આવવું. આને હું મોટી થઈ ગઈ. કાંઈ ઊભી થા તો લેની. એટલે હા મોટી થઈ ગઈ હો ભાઈ.
હાલો મિત્રો તો ખાઈ લઈએ પછી જઈએ નાવા પછી આવીએ મળીએ પછી ન્યાલી આરે મુલાકાત કરાવું તમને આવજો બે શું કરવાનું કહેવાનું બેન ને હું બોલા બાથરૂમમાં બે હું બોલતી હતી મારી દીકરી હે તો ચા નવાય કેનારે નો નવાય આ નવાય એમ ઈ નહીં પછી ઓલું તું કાક કહેતી હતી ને હાથ કરવાનું ઈ હાથ કરવાનું શું કહેતી હતી તું હે નેવું આગળ બાંધ દઉં નેવું ઓલું હાથ કરવાનું તું કાક કહેતી હતી ને બેહી લાઈક કરો ટપલાઈટ કરો ને શું કહેતી હતી હે હે શું કહેતી હતી તું ઓય ભટુડિયા હે શું કરો ઓય બગજર શું કરો કેતો કેની કેતો ખોલી બાપા ગાંધી નહીં ગાંધી છે હા હો ગાંધી સોલા કાશે સોરા કોણ લેવું હે નેવું સોરા કોણ લેવું હે દાદી નથી લેવી કાકા લેવા ડોહા દાદી વાળી કાકા લેવા જાઠા હા મારી દીકરી નહીં ખાવાનું હોય તો કે દાદી લેવા લે દાદી કાંઈ નથી લેવા કાકા લેવા એ બધું મારો દીકરો લે એ કે દાદી કાંઈ નતા લેવા તો દાદી તારી જીરું હમું કરતા હતા કાકા જાઠા લેવા જરી દૂધની થેલી હતી જવામાં તો એમાં દૂધની થેલી છે કાકા લેવા સોરા ને બધું કોણ લેવું સોરા કોણ લેવું સોરા હા ક્યાં છે આ વાહે ઈતા દીદી મારી દીકરી દીદી કોઈ પી ન થાય એમ હા બહુ ચાર છે ગાંડી હું કરતી હતી ક્યાં તો ખરી મને હે છોકરી એ છોકરી હે પછી ને અત્યારે કે હું કરતી હતી ભૂલાઈ ગયું એમ થોડા હાલતા હે અહીંયા સર આવલે ના સંડાસમાં બેહી કહેતી હતી ને આયા નથી કહેતી હે હું કહેતી હતી હું ભૂલાઈ ગયું હું એ છોકરી ગાંધી છે હાવ હે એમ તો બહુ હોય એમ થોડો હાલતા ભૂલાઈ ગયું એમ હું ભૂલાઈ ગયું પણ એમ થોડા હાલતા હું કહેતી હતી કે હાલ ગાયકા એમ નો હાલે ભૂલાઈ ગયું એમ તો ના સંડાસમાં બે હોય શકતું હતું ને આયા ભૂલાઈ જ જોઈએ હે ફાઇનલ ફેમિલી યાર આપણે આવ્યા હતા ગાડી ભરવા વાળા ગાડલા ને એવું તો આ બધું રેડી કરીને વહી જશે ને હવે મિત્રો હારા સર થઈ જશે અમારું ઓલી બેનને નેહલ બેનને મૂકવા જવાનું છે ને ઘેરે તો હાલો હું ના મૂકતા આવું ને કાઢવાનું મૂકતા આવીએ ને એક કામ છે છોકરો એ પતાવતા આવીએ વહી આવીએ તો ચાલો મિત્રો હવે આવીએ ઘેરે જઈને મળીએ પછી હવે આ બેનને મૂકતા આવીએ અમે જાવું છે ને ઘેરે કે રોકાવું છે હે જાવું હવે રોકાઈ જાવ ને ભાઈ નવા લુગડા છે તે હા મારા દીકરા નવા લુગડા છે તે ઘેરે વહી જવું એવું છે તો હવે પછી પાછી કઈ રોકાવા આવી કાલ આવી સારું ચાલો તો હવે એક કાલ આવશે તો હવે હું સીધો એને મૂકતા આવું પછી ઘેર આવીને મળીએ કેમ કેતો એમ એ વગર એ નેલી આય હાથ તારી ખમા હાથ તારી બાય